જ્ઞેયમ યતત પ્રવક્ષ્યામિ યજ જ્ઞાત્વા અમૃતમશ્રુતે અનાદિમત પરમ બ્રહ્મ ન સદ તન્ના સદુચ્યતે. હવે હું જ્ઞેય તત્વની ચર્ચા કરીશ. જેને જાણીને તું અમૃતપાન કરીશ તે જ્ઞેય અનાદિ બ્રહ્મ છે. તે મારા પરાયણ છે. તે સદ કે અસદ પણ નથી, અર્થાત તે કોઈનું કારણ પણ નથી અને કોઈનું કાર્ય પણ નથી. આગળના શ્લોકોમાં જ્ઞાનની ચર્ચા પૂરી કરી. હવે જ્ઞેયની ચર્ચા શરૂ કરે છે. જ્ઞેય બ્રહ્મ છે. બ્રહ્મ એટલે અહીં ઈશ્વર નહીં પણ જીવાત્મા છે. કારણ કે મતપરમ વિશેષણ મૂક્યું છે. મતપરમ એટલે ઈશ્વરને આધીન. જીવાત્મા ઈશ્વરને આધીન છે, તેથી તેને મતપરમ કહ્યો છે. બ્રહ્મ શબ્દ બહુઅર્થી છે, તેથી અહીં જીવાત્માના અર્થમાં છે. આ જીવાત્મા સદ કે વિસદ પણ નથી. સદનો અર્થ સત્ય અને અસદનો અર્થ અસત્ય કરવાનો નથી, પણ કારણ અને કાર્ય કરવાનો છે. જીવાત્મા કશામાંથી બન્યો નથી. તે સ્વયંભૂ અનાદિ છે અને પછી તેમાંથી કશું થયું નથી, તેથી તે કોઈનું કારણ પણ નથી. જે અનાદિ અનંત હોય અને નિર્વિકારી હોય તેમાં કાર્યકારણ ભાવ ન થઈ શકે. જે વસ્તુ હોય પણ કાર્યકારણ ભાવ વિનાની હોય તેને સદ અસદથી ભિન્ન કહી શકાય. આત્મા અને પરમાત્મા બંને કાર્યકારણથી પર છે, અર્થાત બંને કોઈનું ઉપાદાન કારણ થતા નથી તેમજ કોઈનું કાર્ય પણ થતા નથી. હવે બ્રહ્મ શબ્દને પરમાત્મા પરક માનીને બતાવે છે. સર્વતઃ પાણીપાદમ તત સર્વતો અશિશિરોમુખમ સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ. તે બ્રહ્મને ચારે તરફ હાથ પગ છે, ચારે તરફ નેત્રો અને શીર છે અને મુખ છે. તેને ચારે તરફ કાન છે. તે સૌને વ્યાપી અને ચારે તરફ સ્થિર થયેલો છે. તે બ્રહ્મ પરમેશ્વર દૂર કોઈ એક જ દેશમાં બેઠો નથી પણ સર્વત્ર છે. તેથી કહે છે કે તેના હાથ પગ સર્વત્ર છે. અહીં જે અંગો બતાવ્યા છે તે બધા તે ક્રિયાઓનું સામર્થ્ય બતાવવા બનાવ્યા છે, અર્થાત તેનામાં સર્વત્ર ગમન અને ગ્રહણ કરવાનું સામર્થ્ય છે. તેની આંખ સર્વત્ર છે, અર્થાત તે સર્વત્ર જોઈ રહ્યો છે. તેનું શીર અને મુખ પણ સર્વત્ર છે. તે ચારે તરફનું સાંભળી શકે છે. તે પૂરા બ્રહ્માંડનું આવરણ કરીને રહેલો છે, અર્થાત તે સર્વવ્યાપી છે અને સર્વ સામર્થ્યવાન પણ છે. જે લોકો ઈશ્વરને એકદેશી માને છે તેમાં આ બધું હોતું નથી. હજી વધુ વિસ્તાર કરે છે. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વબુચ્ચૈવ નિર્ગુણમ ગુણભોક્તૃચ્ચ. તે બ્રહ્મ પરમાત્મા બધી ઇન્દ્રિયોના ગુણો એટલે કે વિષયોને જાણનારો છે અને ખરેખર તે બધી ઇન્દ્રિયોથી રહિત પણ છે. તે પૂર્ણ અનાસક્ત છે તો પણ સૌનો ભરણ કરનારો પણ છે. તે નિર્ગુણ છે તો પણ ગુણોનો ભોગતા પણ છે. ઈશ્વરનું સર્વ સામર્થ્ય બતાવવા આપણા જીવાત્માના સામર્થ્યની સાથે માપી અને બતાવે છે. જીવાત્માની પાસે ઇન્દ્રિયો છે અને ઇન્દ્રિયો દ્વારા વિષયોનું જ્ઞાન થાય છે. જો નેત્ર ના હોય તો રૂપનું જ્ઞાન ન થાય, કાન ન હોય તો શ્રવણનું જ્ઞાન ન થાય. આ બધી ઇન્દ્રિયો પોતપોતાના વિષયોનું જ્ઞાન કરાવે છે. તેથી ઇન્દ્રિયો શત્રુ નથી પણ મિત્ર છે. માનો કે આપણને કોઈ ઇન્દ્રિય જ ન હોય તો કેવી દશા થાય? જો કે આપણી ઇન્દ્રિયો સીમિત ક્ષેત્રમાં જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જોવું, સાંભળવું વગેરે નિશ્ચિત માત્રામાં જ થઈ શકે છે. જ્યારે પરમાત્મા અસીમ છે, તે ચારે તરફ બધું જ જુએ છે, બધું સાંભળે છે. જો તેવું જ હોય તો પછી તે પણ ઇન્દ્રિયો વાળો થયો કહેવાય, મોટો જીવાત્મા થઈ જાય. એટલે કહે છે કે ના,
તે બધી ઇન્દ્રિયોથી રહિત છે. સર્વેન્દ્રિય વિવર્જિતમ અર્થાત ઇન્દ્રિયો ન હોવા છતાં પણ ઇન્દ્રિયોથી થતું બધું જ્ઞાન તેને થાય છે. તે જ્ઞાન ઇન્દ્રિયોને આધીન નથી. તેણે બ્રહ્માંડોના બ્રહ્માંડો રચ્યા છે, તો પણ તે ક્યાંય આસક્ત નથી. આસક્ત ન હોવાથી સૌની ઉપેક્ષા કરતો થઈ જાય તો કહે કે ના ના, તે સર્વભૂતચૈવ, તે સૌનું ભરણ કરનારો પણ છે. સર્વભૂતચૈવ, વિશ્વની રચના એવી રીતે થઈ છે કે સૌનું ભરણ પોષણ થયા કરે. જળનું ભરણ કરવાનું નથી હોતું, જળ ચેતનના ભરણ માટે છે. તેથી જળના આધારે ચેતન જીવો જીવે છે. વિશ્વ જળ છે તે તેનો દોષ નથી, ગુણ છે. જો વિશ્વ જળ ના હોત અને ચેતન હોત તો ચેતન જીવાત્માઓનું ભરણ શાનાથી થાત? આપણો આહાર શાકાહાર હોય કે માંસાહાર હોય, બધો જળ છે. માંસાહારી પણ પશુના શરીરને ખાય છે, જીવાત્માને નહીં. તેથી તે પણ જળ જ છે. આમ વિશ્વ અને વિશ્વના પદાર્થોની જડતા કલ્યાણકારી છે. તેનાથી સૌનું ભરણ પોષણ થયા કરે છે. આ ઈશ્વરીય રચના હોવાથી ઈશ્વરને સર્વભૂત કહ્યો છે. નિર્ગુણમ, તે બ્રહ્મ નિર્ગુણ છે. અર્થાત પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજ અને તમ તેનામાં નથી. એવું ન કહેવાય કે ઈશ્વર હવે સાત્વિક, રાજસિક કે તામસિક થઈ ગયો છે. તે નિર્ગુણ છે તો પણ ગુણોના ભોગતા છે. અર્થાત જીવાત્માના જે ગુણો છે તે બધાને તે સ્વીકારનારો, રાજી થનારો છે. જેમ કોઈ વ્યક્તિ ગાતી નથી પણ ગાન સાંભળે છે, કદર કરે છે, તેમ ઈશ્વર પણ જીવાત્માના ગુણોને જુએ છે અને સ્વીકાર પણ કરે છે. તેથી તે ગુણ ભોગતા પણ છે. જો તે ગુણ ભોગતા ન હોય તો ઈશ્વરને નિવેદન કરેલી બધી સ્તુતિ, પ્રાર્થના વ્યર્થ થઈ જાય. બહેરા આગળ માથાફોડ કરવા જેવું થાય, પણ તેવું નથી. તે તમારા ગુણોને ધ્યાનથી જુએ છે, સાંભળે છે અને સ્વીકારે છે. બહિરંતશ્ચમ ભૂતાનામચરમ ચરમેવ ચ સૂક્ષ્મત્વા તદ વિજ્ઞેયમ દુરસ્થ ચાંતિકે ચ તત. બધા જ ચર અને અચર પદાર્થોની અંદર પણ તે બ્રહ્મ છે અને બહાર પણ છે. તે અત્યંત સૂક્ષ્મ હોવાથી જાણી શકાય તેવું નથી. તે દૂરથી પણ દૂર છે અને નજીકથી પણ નજીક છે. બ્રહ્મ સર્વવ્યાપક છે. તે વાતને ફરી ફરી અને દ્રઢ કરે છે. જે લોકો વ્યાપક નહીં પણ એકદેશીય બ્રહ્મ માને છે તેમના સામે કેટલાક પ્રશ્નો થાય છે. તે જે દેશમાં, માનો કે અક્ષરધામમાં રહે છે, ત્યાં પૂરા ધામમાં વ્યાપક થઈને રહે છે કે તે લોકના પણ એક નાના ભાગમાં રહે છે? માનો કે તે ધામમાં પણ તે એક જ નાના ભાગમાં રહે છે, વ્યાપક નથી રહેતું. તો ફરી પાછો પ્રશ્ન થાય કે નાનો ભાગ કેવડો છે? મનુષ્યના આકાર જેવડો જ હોય તો કોઈ દેહ વિશેષમાં જ રહે છે, પૂરા લોકમાં નહીં. જો પૂરા લોકમાં ન રહેતા હોય તો પછી આ લોક અને તે લોકમાં શો ફરક રહ્યો? તેનો અર્થ તો એવો થયો કે ભગવાન અહીં પણ નથી અને ત્યાં પણ નથી. તે એક વ્યક્તિ તરીકે ક્યાંક બેઠો હશે. ગીતા આવું નથી માનતી. ગીતા કહે છે કે ચર અચર બધા જ પ્રાણીઓની અંદર તથા બહાર પણ તે સર્વવ્યાપક થઈને બેઠો છે. જો તે બધે જ છે તો પછી દેખાતું કેમ નથી? ગીતા સમાધાન કરે છે કે સૂક્ષ્મત્વાદ તે અત્યંત સૂક્ષ્મ હોવાથી અનુભવી શકાતો નથી. નિયમ એવો છે કે ઇન્દ્રિયો પોતાનાથી સ્થૂલ હોય તેને જ અનુભવી શકે, પોતાનાથી સૂક્ષ્મ હોય તેને અનુભવી ના શકે. મન, બુદ્ધિ પણ પોતાનાથી સૂક્ષ્મ હોય તેને અનુભવી શકતી નથી. તેથી તે બ્રહ્મ સર્વથી સૂક્ષ્માતિ સૂક્ષ્મ હોવાથી અવાંગ મનસ ગોચર કહેવાય છે. તે દૂર પણ છે અને નજીકથી નજીક પણ છે. જે લોકો ધામ વિશેષમાં જ એકદેશીય ભગવાન માને છે તેમનો ભગવાન દૂર તો છે પણ નજીક નથી. સાધકે આ ભેદ સમજવો જોઈએ.
અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતમ ભૂતભર્તુ ચ તજજ્ઞેયમ ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ ચ. એ બ્રહ્મ સર્વત્ર વ્યાપક પરિપૂર્ણ હોવા છતાં પણ જુદી જુદી કૃતિઓ દ્વારા વિભાજિત હોય તેવું દેખાય છે. જેમ કે તે વિશ્વને ઉત્પન્ન કરનાર બ્રહ્માના રૂપમાં ભૂતભર્તુ છે, તો વિશ્વને પ્રલયકાળમાં સંહાર કરનાર રુદ્ર શિવના રૂપમાં ગ્રસિષ્ણુ છે, તો તે જ બ્રહ્મ સૌનું પોષણ કરનારું હોવાથી પ્રભ વિષ્ણુના રૂપમાં વિષ્ણુ પણ છે. અર્થાત તે એક બ્રહ્મ જ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે દેવોના રૂપમાં વિભાજિત થયેલું દેખાય છે. ખરેખર તો એ વિભક્ત નહીં, પણ અવિભક્ત જ છે. જ્યોતિષામપી તજ્જ્યોતિસ્તમસઃ પરમુચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્ય દિષ્ઠિતમ. તે બ્રહ્મ બધી પ્રકાશમાન વસ્તુઓમાં પ્રકાશ રૂપે છે. તે અંધકારથી પર છે. તે જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાનથી પ્રાપ્ત કરી શકાય તેવું છે. તે સૌના હૃદયમાં સ્થિત થયેલું છે. પ્રાયઃ બધા ધર્મોમાં કોઈને કોઈ રીતે દીપકનું મહત્વ છે જ. નિરાકારવાદીઓમાં પણ કેટલાક દીવો પ્રગટાવે છે, કેટલાક દીવો પ્રગટાવતા જ નથી. તેમની વાત જવા દો. મુસ્લિમો દરગાહમાં તો દીવો ચરાગ પ્રગટાવે છે, પણ મસ્જિદમાં નથી પ્રગટાવતા. જ્યાં દીવો કે ધૂપ થાય છે ત્યાં માથું નમાવવાનું નિમિત્ત પણ હોય છે. મસ્જિદમાં દીવો કે ધૂપ ન હોવા છતાં પણ માથું નમાવાય છે. નિરાકાર પરમાત્મા સામે જ છે એવી ધારણા કરી અને માથું નમાવાય છે. બીજા કેટલાક ચુસ્ત નિરાકારવાદીઓ ક્યાંય દીવો કે ધૂપ કરતા નથી, તેથી ક્યાંય માથું પણ નમાવતા નથી. તેમની પાસે માથું નમાવવાનું નિમિત્ત નથી. તેથી જીવનમાં જે નમ્રતા, દીનતા, આધીનતા વગેરે ગુણો ખીલવા જોઈએ તે ખીલતા નથી. હિન્દુ પ્રજા પરમેશ્વરને પ્રકાશ રૂપ માને છે, તેથી સૂર્યને નમસ્કાર કરે છે. તે દીપકને પણ નમસ્કાર કરે છે. દીપ જ્યોતિ પરમ બ્રહ્મ માને છે. કેટલાક પંથોમાં જ્યોત પૂજાય છે. આમ ગીતા કહે છે, બધા જ્યોતિ પદાર્થોમાં તે બ્રહ્મની જ જ્યોતિ પ્રકાશી રહી છે, કારણ કે તે અંધકારથી પર છે. અંધકારને કોઈ પગે લાગતું નથી. અંધકારને કોઈ પૂજતું નથી. અંધકારનો કોઈ દેવ નથી. તે બ્રહ્મ જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાનગમ્ય પણ છે. જે બ્રહ્મ સૌના હૃદયમાં સ્થિત થયેલું છે. અહીં એક પ્રશ્ન થાય છે કે જો તે બ્રહ્મ સર્વત્ર સર્વવ્યાપક છે, તો પછી તેને હૃદયમાં સ્થિત કેમ બતાવાયું છે? આગળ પણ આ વાત આવવાની છે. તેનો ટૂંકો ભાવ એટલો જ છે કે સાધકને, ભક્તને તેની અનુભૂતિ હૃદયમાં જ થાય છે. તેથી હૃદય કહ્યું છે. હૃદયમાં લાગણી, ભાવના, પ્રેમ, ભક્તિ રહે છે. ત્યાં જ પ્રભુ પણ રહે છે. તેથી હૃદયમાં એમ કહ્યું છે. તે બુદ્ધિમાં કે યોગાદિમાં રહે છે તેવું નથી કહ્યું. ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયમ ચોક્તમ સમાસતઃ મદભક્ત એતદ વિજ્ઞાય મદભાવાયોપપદ્યતે. આ રીતે ક્ષેત્ર, જ્ઞાન અને જ્ઞેય આ ત્રણેય તત્વોની સંક્ષિપ્તમાં ચર્ચા કરી. જે મારો ભક્ત હોય તે જ આ તત્વોને સમજે અને મારા ભાવને પ્રાપ્ત થઈ શકે છે. આ શ્લોકમાં ઇતિ શબ્દ પ્રકરણની સમાપ્તિ અર્થમાં મૂક્યો છે. પ્રકરણ ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞનું ચાલતું હતું. ક્ષેત્ર, જ્ઞાન અને જ્ઞેય આ ત્રણેય તત્વોની વાત પૂરી કરી અને કહ્યું કે જે ઈશ્વર ભક્ત હોય તે જ આ ત્રણેય તત્વોને સમજીને ઈશ્વર પરાયણ થઈ શકે છે તેવી સ્પષ્ટતા કરી છે. આમ જુઓ તો અહીં અધ્યાય પૂરો થઈ જાય છે, પણ ના, હજી વાત આગળ ચલાવવાની છે. પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિધ્યનાદિ ઉભાવપી વિકારાંશ ગુણાંશૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. પ્રકૃતિ અને પુરુષ બંનેને અનાદિ જાણ. વિકારો અને ગુણો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા જાણ. હવે પછીના શ્લોકો દાર્શનિક રીતે બહુ જ મહત્વના છે. દાર્શનિક ક્ષેત્રમાં મોટો વિવાદ ચાલે છે કે અનાદિ તત્વો કેટલા છે.
આ તત્વોના આધારે અદ્વૈત, દ્વૈત, વૈશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત, શુદ્ધાદ્વૈત વગેરે જુદા જુદા સિદ્ધાંતો નીકળ્યા છે અને પ્રચલિત થયા છે. ગીતા અહીં આ શ્લોકમાં અનાદિ તત્વોની ચોખ્ખી સ્પષ્ટતા કરે છે. એટલું જ નહીં, સૌના કાર્યક્ષેત્રો પણ નિર્ધારિત કરી આપે છે. પ્રકૃતિ અનાદિ છે, અર્થાત તે કદી ઉત્પન્ન થઈ નથી. જે અનાદિ હોય તે આપોઆપ અનંત થઈ જાય. તેનો નાશ ન હોય. નાશ કાર્યનો હોય, કર્તાનો નાશ કારણમાં થાય. પ્રકૃતિનું કોઈ કારણ નથી, તેથી તે નાશ થઈ અને શામાં ભળે? તેથી તેનો નાશ જ ન થાય. નાશ થાય તો ફરીને વિશ્વની રચના કરવાની પ્રક્રિયા કેવી રીતે થઈ શકે? કેટલાક લોકો આવી દલીલ કરે છે કે પ્રાગભાવ અનાદિ હોય છે, છતાં કાર્ય ઉત્પન્ન થતાં જ તેનો અંત આવી જાય છે. તેવી રીતે પ્રકૃતિ અનાદિ હોય તો પણ તેનો અંત થઈ જાય છે, તે અનંત નથી. આવી દલીલ યોગ્ય નથી. પહેલા તો અભાવ કોઈ વસ્તુ નથી. હોય તો તેનો પ્રાગભાવ જે તે કારણમાં રહે છે. માનો કે ઘટનો પ્રાગભાવ કપાલમાં કે માટીમાં રહે છે, પણ કપાલ કે માટી પોતે જ અનાદિ નથી, તો તેમાં રહેનારો પ્રાગભાવ કેવી રીતે અનાદિ થઈ શકે? આ માત્ર વાકવિલાસ જ કહેવાય. પ્રકૃતિ કોઈનો પ્રાગભાવ નથી, તે તો ભાવ પદાર્થ છે. તેથી તે અનાદિ હોય તો તેનો અંત થાય જ નહીં. અહીં અદ્વૈતવાદી એવું માને છે કે પહેલા માત્ર બ્રહ્મ જ હતું, બીજું કાંઈ જ ન હતું. વળી પાછું આ બ્રહ્મ ગુણો વિનાનું અને ઈચ્છા વિનાનું નિરીહ હતું. જો આવું જ હોય તો વિશ્વની રચના કેવી રીતે થઈ શકે? તો કહે કે બ્રહ્મને ઈચ્છા થઈ કે એકોહમ બહુશ્યામ, એક છું અને એકમાંથી બહુ થઈ જાઉં. તેથી તેની ઈચ્છા માત્રથી જગત થઈ ગયું. અહીં પ્રશ્ન થાય છે કે બ્રહ્મને તો તમે નિરીહ માનો છો, તો નિરીહને ઈચ્છા થઈ એ તો વધતો વ્યાઘાત દોષ થયો. તો કહે છે કે ના, બ્રહ્મને નહીં, ઈશ્વરને ઈચ્છા થઈ. અહીં ફરી પાછો પ્રશ્ન થાય કે તમારે ત્યાં એકમાત્ર બ્રહ્મ જ છે, બીજું કાંઈ જ નથી, તો પછી આ ઈશ્વર ક્યાંથી આવ્યો? તો કહે છે કે માયા આધારિત ચૈતન્ય ઈશ્વર છે. ફરી પાછો પ્રશ્ન થયો કે તો પછી માયા ક્યાંથી આવી? તમે તો એક જ તત્વની વાત કરો છો, અને હવે તો ત્રણ થઈ ગયા, બ્રહ્મ, ઈશ્વર અને માયા. હવે અદ્વૈતવાદ ક્યાં રહ્યો? બીજું, માયામાં આવેલું ચૈતન્ય જો માયા સાથે ઈશ્વર થતું હોય તો તેમાં ઈચ્છા શક્તિ વગેરે ગુણો ક્યાંથી આવ્યા? માયા તો જડ છે, તેમાં તો ઈચ્છા શક્તિ નથી. તેમ ચૈતન્યમાં પણ ઈચ્છા નથી. તો બંનેમાં ઈચ્છા ન હોય તો બંનેના સંયુક્ત રૂપમાં પણ ઈચ્છા ન આવે. બીજું, તમે બ્રહ્મને અસંગ નિર્લેપ માનો છો. તે માયા સાથે વૈશિષ્ટ થાય કેવી રીતે? તે તો ત્યારે જ થાય જ્યારે તે માયામાં ઓતપ્રોત થઈ જાય. ઓતપ્રોત થાય તો તે અસંગ નિર્લેપ કેવલ ન રહે. આ વિષય ઉપર જેણે વિસ્તારપૂર્વક ચર્ચા સમજવી હોય તેણે વેદાંત સમીક્ષા પુસ્તક વાંચવું. પ્રકૃતિ અને માયામાં શો ફર્ક છે? વેદાંતી માયાને મિથ્યા માને છે. ગીતા પ્રકૃતિને મિથ્યા નથી કહેતી. આ મુદ્દાનો ભેદ યાદ રાખવો જોઈએ. જો માયા મિથ્યા હોય તો મિથ્યા તત્વમાંથી વિશ્વ રચના થઈ શકે નહીં. મિથ્યા એટલે મિથ્યા. જેની સત્તા જ નથી તે વિશ્વ રચનાનું કારણ ન થઈ શકે. તેથી પ્રકૃતિ વાસ્તવિક તત્વ છે, તેની સત્તા છે જ, તેથી તે સાચી છે અને તેમાંથી બનેલું વિશ્વ પણ સત્ય જ છે, મિથ્યા નથી. પૂરમાં રહે તે પુરુષ. પૂર એટલે શરીર. નવદ્વારવાળું આ અદ્ભુત નગર ભગવાને રચ્યું છે. તેમાં જે ચૈતન્ય જીવાત્મા રહે છે તે પુરુષ છે. ગીતા કહે છે કે તે પણ અનાદિ છે, અર્થાત જીવાત્મા કશાકમાંથી બન્યો નથી. તે સ્વયંભૂ અનાદિ છે અને તે એક નહીં પણ અનેક છે. પ્રત્યેક શરીરમાં ભિન્ન ભિન્ન છે. કેટલાક લોકો એવું કહે છે કે આ જીવ તો પહેલા શિવ જ હતો, પણ માયા વળગવાથી તે શિવમાંથી જીવ થઈ ગયો છે. આ હાસ્યાસ્પદ વાત કહેવાય.
કેટલાક પ્રશ્નો ઊભા થાય. માયા તો મિથ્યા છે, પછી તે કેમ વળગી? જો શિવને માયા વળગતી હોય તો શિવ બળવાન કે માયા બળવાન? જો માયા શિવને વળગી હોય તો પૂરા શિવને વળગી છે કે એકાદ અંશમાં વળગી છે? એ પૂરા શિવને જ વળગી હોય તો હવે શિવ જ ન રહ્યો, તે તો બિચારો જીવ થઈ ગયો. જો એકાદ અંશમાં જ વળગી હોય તો નિરવયવ શિવમાં અંશ સંભવી ન શકે. તુષ્યતુ દુર્જન ન્યાયથી માનો કે એક અંશમાં માયા વળગી છે તો તેટલા અંશમાં તો શિવ જીવ થઈ ગયો, ત્યાં તો શિવ ન રહ્યો. અને જ્યારે માયા વળગી ત્યારથી તે જીવ થયો, તેથી તે આદિ થયો, અનાદિ ન રહ્યો. ગીતા તો સ્પષ્ટ રીતે અનાદિ કહે છે. અર્થાત પ્રકૃતિ અને પુરુષ બંને તત્વો અનાદિ છે. તે કદી ઉત્પન્ન થયેલા નથી, પણ સ્વયંભૂ છે, વિકારાંશ. આ બંને અનાદિ તત્વોમાં એક મુદ્દાનો ભેદ છે. જે પુરુષ છે તે નિર્ગુણ નિર્વિકારી છે, પણ જે પ્રકૃતિ છે તે સગુણ સવિકારી છે. તેના 3 ગુણો છે, સત્વ, રજ અને તમ. આવી જ રીતે તેમાંથી બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય છે, તેથી તે તેનો વિકાર છે. વિકાર એટલે કાર્ય. આ પૂરું વિશ્વ પ્રકૃતિનું કાર્ય છે. આ જ વાતને આગળના શ્લોકમાં સ્પષ્ટ કરે છે. કાર્યકરણ કર્તૃત્વે હેતુઃ પ્રકૃતિ રુચ્યતે, પુરુષઃ સુખ દુઃખાનામ ભોક્તૃત્વે હેતુ રુચ્યતે. કાર્ય અને કરણોના કર્તૃત્વમાં પ્રકૃતિ હેતુ છે અને સુખ દુઃખોના ભોક્તૃત્વમાં પુરુષ હેતુ છે. પ્રકૃતિ અને પુરુષના હેતુ ભેદને સ્પષ્ટ રીતે સમજાવે છે. પ્રકૃતિથી બધા કાર્યો, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, તારામંડળ વગેરે પૂરું બ્રહ્માંડ પ્રકૃતિમાંથી બનેલું છે, તેથી તે તેમાં હેતુ છે. કરણ એટલે ઉપકરણ, ઇન્દ્રિયો વગેરે પણ પ્રકૃતિમાંથી રચાયેલા છે, તેથી કાર્ય અને કરણ બંનેમાં હેતુ કારણ પ્રકૃતિ છે. પુરુષ જીવાત્મા સુખ દુઃખનો ભોગતા છે. સુખ અને દુઃખ બંને સત્ય છે, તેને જીવાત્મા ભોગવે છે, તેથી તે ભોગતા છે. તેવું ગીતા સ્પષ્ટ જણાવે છે. પુરુષ ભોગતા નથી, પણ અંતઃકરણ ભોગતા છે તેવી માન્યતાને ગીતા સમર્થન નથી આપતી. ખરેખર તો વિશ્વની રચનાનો હેતુ જ જીવાત્માઓને સુખ દુઃખ ભોગવવા માટે છે. જીવાત્માઓ ન હોય અને તે સુખ દુઃખ ભોગવવાના ન હોય તો વિશ્વ રચનાનો હેતુ જ રહેતો નથી. તેથી ગીતા કહે છે કે પુરુષ સુખ દુઃખોનો ભોગતા છે. પુરુષઃ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિ જાન ગુણાન કારણમ ગુણ સંગો અસ્ય સદસદ યોનિ જન્મસુ. પુરુષ પ્રકૃતિમાં સ્થિર થઈને પ્રકૃતિજન્ય ગુણોને ભોગવે છે, કારણ કે જીવાત્માને પ્રકૃતિના ગુણોનો સંગ થાય છે, જેના કારણે તે સદ અસદ યોનિઓમાં જન્મ ધારણ કરે છે. ગીતા વધુ સ્પષ્ટતા કરે છે. આ જીવાત્મા પ્રકૃતિ નિર્મિત શરીરોમાં સ્થિર થઈને પ્રકૃતિના 3 ગુણોથી ઉત્પન્ન થનારા સુખ દુઃખોને ભોગવે છે. અહીં 2 વાતો સ્પષ્ટ થઈ જાય છે. એક તો એ કે શરીરના માધ્યમથી જીવાત્મા ભોગો ભોગવે છે. શરીર વિના ભોગો ભોગવવા શક્ય નથી, એટલે શરીર સત્ય છે અને જીવાત્મા સાથે તેનો સંબંધ પણ સત્ય છે. હું શરીર નથી એવું બોલવાથી શરીર સાથેનો સંબંધ તૂટી કે છૂટી જતો નથી, તે રહે જ છે. બીજું, પ્રકૃતિના ગુણો ભોજ્ય પદાર્થોનું નિર્માણ કરે છે, જેને જીવાત્મા ભોગવે છે. આ જીવાત્મા આવા ભોગો ભોગવવા માટે સારી કે નરસી યોનિમાં જન્મ ધારણ કરે છે. પ્રકૃતિ અને પુરુષની સ્પષ્ટતા કર્યા પછી હવે ગીતા પરમેશ્વરની સ્પષ્ટતા કરે છે. ઉપદ્રષ્ટાનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વરઃ પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષઃ પરઃ. ઉપરથી જોનારો, અનુમોદન કરનારો, ભર્તા તથા ભોગતા એવો મહેશ્વર આ દેહમાં બીજો પુરુષ પણ રહે છે, જેને પરમાત્મા કહેવાય છે. ગીતા માત્ર પ્રકૃતિ અને જીવાત્માઓને માન્યતા આપીને જ અટકતી નથી. જો તે આટલે જ અટકી ગઈ હોય
તો તે સાંખ્ય કે શ્રમણ દર્શનને માનનારી થઈ જાત. પણ તે તો સ્પષ્ટ રીતે કહે છે એક મહેશ્વર પરમેશ્વર પણ છે, અર્થાત ઈશ્વરવાદની સ્પષ્ટ પ્રસ્થાપના કરે છે. તે કેવો છે? ઉપદ્રષ્ટા. દ્રષ્ટા એટલે જોનારો અને ઉપદ્રષ્ટા એટલે ઉપરથી જોનારો. સુપરવાઇઝર. પરમાત્મા બધાને ઉપર રહીને જોયા કરે છે, તેથી તેને ઉપદ્રષ્ટા કહે છે. અનુમંતા. અનુમતિ માગનાર ભક્તને અનુમતિ આપનાર હોવાથી તેને અનુમંતા કહ્યો છે. તે દ્રષ્ટા તો છે જ, પણ માત્ર દ્રષ્ટા નથી. જ્યારે કોઈ ભક્ત ગૂંચવાયો હોય અને તથ્યને નક્કી કરી શકતો ન હોય, ત્યારે તે પરમેશ્વર પાસે પ્રાર્થના યાચના કરીને જે સત્ય તથ્ય હોય તેને જણાવવાની અનુમતિ માગે છે. ત્યારે પરમાત્મા તેને અનુમતિ આપે છે. તેથી તે અનુમંતા છે. બીજો ભાવ એવો છે કે આ કાર્ય કરવું કે નહીં તેવી ગૂંચ ઊભી થાય અને કોઈ રસ્તો ન સૂજે ત્યારે ભક્ત પરમેશ્વર પાસે કાર્ય કરવાની અનુમતિ માગે તો તે સાચી અનુમતિ આપે છે. તેથી તે અનુમંતા છે. તે જો માત્ર દ્રષ્ટા જ હોય તો તેની પ્રાર્થના ભક્તિ કરવાનો કશો અર્થ રહેતો નથી. તે તમારી સાથે સારા કાર્યોની અનુમતિ આપીને ભળે પણ છે. ભરતા. ભરણ પોષણ કરનારો. તે સૌનું ભરણ પોષણ કરે છે, અર્થાત ભરણ પોષણ થાય તેવી વ્યવસ્થા કરે છે. પ્રાણી માત્રના જીવન માટે તેણે પ્રાણવાયુ બનાવ્યો છે, જેથી પ્રાણીઓ જીવે છે. આપણે પ્રાણવાયુ બનાવી શકતા નથી. તેને છૂટો પાડી શકીએ છીએ. તેણે જ બીજા વાયુઓ સાથે યોગ્ય મિશ્રણ કરીને આપણને વાયુ દ્વારા જીવન આપ્યું છે. માનો કે વાયુ જ ન હોય તો જીવનની કલ્પના જ ન કરી શકાય. તેણે જળ દ્વારા પ્રાણીઓને જીવન આપ્યું છે. સૌને જળ જોઈએ, તેની પૂરી વ્યવસ્થા તેણે કરી છે. તેથી તે ભરતા છે. આહાર જોઈએ, આહાર વિના જીવન શક્ય ન બને. તેથી સૌને માટે જુદા જુદા આહારની વ્યવસ્થા કરી છે. ઘાસ ખાનારા ઘાસ ખાય, તેથી મબલક ઘાસના ચરાગાહો બનાવ્યા છે. માંસાહારીઓ માટે તેવી વ્યવસ્થા કરી છે. માનો કે સૃષ્ટિ ઉપર કોઈ માંસાહારી પ્રાણી જ ન હોય તો શું થાય? ક્યાંય ઊભા રહેવાની જગ્યા ન રહે. એક સંતુલન રચ્યું છે. બંનેની ફળદ્રુપતા અલગ અલગ કરી છે. જે ઝડપથી ઘાસાહારી પ્રાણીઓ વધે છે તે ઝડપથી માંસાહારી વધે અને માંસાહારીની ઝડપ પ્રમાણે શાકાહારી પ્રાણીઓ વધે તો શું થાય? થોડા જ સમયમાં બધું સમાપ્ત થઈ જાય. પણ કશું સમાપ્ત થતું નથી, કારણ કે તેણે બધાનું સંતુલન રચ્યું છે. ભોગતા. તે પરમાત્મા ભોગતા પણ છે, છતાં સુખ દુઃખનો ભોગતા નહીં, પણ ભક્ત દ્વારા ભક્તિભાવથી ધરાવેલા થાળ ભોગને પ્રેમથી સ્વીકારનારો છે. તે ભાવ ભૂખ્યો છે. ભાવ કદી લુખ્ખો નથી હોતો. તેથી ભક્ત પોતાની શક્તિ પ્રમાણે શબરીના બોરા, વિદુરની ભાજી વગેરે જે કાંઈ ધરાવે છે તે પ્રેમથી જમે છે. તેથી તે ભાવ ભોગતા છે. ભગવાન કશું જમતો નથી, તે માત્ર નિરાકાર જ છે તેવું માનીને થાળ ભોગ વગેરેનો વિરોધ કરનારા લુખ્ખી ભક્તિ કરે છે. તેથી તે પોતે પણ લગભગ લુખ્ખા જ રહી જતા હોય છે. જે મંદિરોમાં થાળ ભોગ ધરાવાય છે ત્યાં સાધુ સંતો વગેરે જમતા હોય છે. જ્યાં આવું નથી હોતું ત્યાં લુખ્ખાપણું હોય છે. પોતાને જ જમવાના ફાંફા હોય છે. એક સ્પષ્ટતા કરી દઉં કે થાળ ભોગનો વ્યાપાર કરવો, વેચાણ કરવું તે તેનો દુરુપયોગ કહેવાય. તેને દૂર કરવો જોઈએ, પણ તેથી મૂળ તત્વ થાળ ભોગને જ દૂર ન કરી શકાય. મહેશ્વર. ઈશ્વર એટલે સ્વામી. રાજા, મહારાજા, ચક્રવર્તી રાજા વગેરે પણ ઈશ્વર કહેવાય. આવા નાના મોટા બધા ઈશ્વરોનો પણ તે ઈશ્વર છે. તેથી તે મહેશ્વર છે. તેનો કોઈ ઈશ્વર નથી કે સ્વામી નથી. પરમાત્મા. જીવાત્મા એ પુરુષ છે અને પરમાત્મા એ સુપર પાવર, સર્વોચ્ચ શક્તિ છે. આવો પરમાત્મા પણ આ શરીરમાં રહે છે. અર્થાત જીવાત્મા અને પરમાત્મા એમ બે રહે છે. આમ કહેવાથી તે ઘટ ઘટમાં વ્યાપ્ત થઈ ગયો. જે લોકોનો ઈશ્વર એક દેશ ધામ વિશેષમાં જ રહે છે તેમનો ઈશ્વર ઘટ ઘટમાં રહેતો નથી, કારણ કે વ્યાપક નથી. જ્યારે ગીતા કહે છે કે આવો પરમાત્મા જીવાત્માની સાથે આ દેહમાં રહે છે,
પણ તે કરતા નથી, દ્રષ્ટા વગેરે છે અને જોયા કરે છે. ઉપરના વિશેષણો મેળવી લેવા. તે એક જ છે. જીવાત્માઓ અનેક છે. ય એવં વેતિ પુરુષમ પ્રકૃતિમ ચ ગુણૈઃ સહ સર્વથા વર્તમાનો અપી ન સ ભૂયો વિજાયતે. જે પુરુષ આ રીતે પુરુષ જીવાત્મા પ્રકૃતિ અને તેના ગુણોને જાણે છે, તે સર્વથા વર્તમાન કરતો હોય તો પણ તેનો ફરીથી જન્મ થતો નથી. એક જ અધ્યાયમાં આ બીજું પ્રકરણ પૂરું થયું. પહેલા ક્ષેત્રની વાત કરી, પછી જ્ઞાનની વાત કરી, પછી જ્ઞેયની વાત કરી. જ્ઞેયમાં પ્રકૃતિ અને પુરુષની વાત થઈ. પુરુષમાં જીવાત્મા અને પરમાત્માની વાત થઈ. આ રીતે પ્રકરણ પૂરું થયું. આ શ્લોકમાં ઉપસંહાર કરતા મહાત્મ્ય પણ કરે છે. જે પ્રકૃતિને ગુણોની સાથે જાણે છે અને જે જીવાત્મા તથા પરમાત્મા બંને પુરુષોને જાણે છે, તે ગમે તેવી સ્થિતિમાં હોય તો પણ તેનો પુનર્જન્મ થતો નથી, અર્થાત મોક્ષ થાય છે. અહીં સર્વથા વર્તમાનો અપીનો ભાવ, તે પુરુષ શુદ્ધ હોય કે અશુદ્ધ હોય, ગમે તેવો હોય તો પણ તેનું કલ્યાણ થાય છે. હવે નવું પ્રકરણ સાધન પ્રકરણ શરૂ કરે છે. ક્યાં ક્યાં સાધનો કરી શકાય છે તે બતાવે છે. ધ્યાનેનાત્મની પશ્યંતી કેચિદાત્માનમાત્મના અન્યે સાંખ્યેન યોગેન કર્મયોગેન ચાપરે. કેટલાક સાધકો ધ્યાન દ્વારા પોતાની અંદર જ પરમાત્માના દર્શન કરે છે, તો કેટલાક સાંખ્ય યોગથી અને બીજા કેટલાક કર્મયોગથી પરમાત્માની ઉપાસના કરે છે. ગીતા સાધ્ય અને સાધન બંને ક્ષેત્રમાં ઉદાર અને વિશાળ છે. ઉપરના શ્લોકોમાં જે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વગેરેનું જ્ઞાન બતાવ્યું, તે સિવાય કેટલાક ધ્યાન યોગી હોય છે, જે એકાંતમાં આંખો બંધ કરીને પોતાના દ્વારા પોતાની અંદર જ પરમાત્માના દર્શન કરે છે. બીજા કેટલાક સાંખ્ય માર્ગથી પરમાત્માના દર્શન કરે છે. બીજા કેટલાક કર્મયોગથી પરમેશ્વરની ઉપાસના કરે છે. અન્યે તિવેવમજાનંતઃ શ્રુત્વાન્યેભ્ય ઉપાસતે તેપી ચાતીતરંત્યેવ મૃત્યુમ શ્રુતિ પરાયણા. વળી કેટલાક શ્રુત ભક્તો એવા પણ હોય છે, જે ઉપરના બધા યોગો ન જાણતા હોવાથી માત્ર પરમેશ્વરના ગુણાનુવાદ સાંભળીને સાંભળતા સાંભળતા જ પ્રભુમય થઈ જતા હોવાથી તે મૃત્યુને તરી જતા હોય છે. અહીં શ્રુતિ પરાયણ શબ્દ સમજવા જેવો છે. નવધા ભક્તિમાં પ્રથમ ભક્તિ શ્રવણ ભક્તિ કહી છે. આ શ્રુતિ પરાયણ ભક્તો તન્મય થઈને હરિગુણ હરિકીર્તન વગેરે સાંભળવાથી પ્રભુ પરાયણ થઈ જાય છે. તેથી તેમનો પણ ઉદ્ધાર નિશ્ચિત છે. યાવત સંજાયતે કિંચિત સત્વમ સ્થાવર જંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તદ્વિદ્ધિ ભરત શર્ભ. હે ભરત વંશમાં શ્રેષ્ઠ, જે કાંઈ સ્થાવર કે જંગમ સત્વ ઉત્પન્ન થયેલું દેખાય છે તે બધું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થયેલું છે તેમ જાણ. સૃષ્ટિને બે ભાગમાં વહેંચી શકાય, સ્થાવર અને જંગમ. સ્થાવર એટલે કે પર્વતો વૃક્ષો વગેરે સ્થિર થઈને રહેલા છે તે. જંગમ તે છે જે ગતિશીલ છે, જેમ કે માનવ પશુ પક્ષીઓ વગેરે. આ બધી સૃષ્ટિ જડ ચેતન ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંજોગથી ઉત્પન્ન થતી હોય છે. એકલી જડ વસ્તુ કશું ઉત્પન્ન ન કરે, એકલી ચેતન વસ્તુ પણ કશું ઉત્પન્ન ન કરે. બંનેના મેળથી રચના થાય, ઉત્પત્તિ થાય. જડ ચેતન એકબીજાના પૂરક છે, વિરોધી નથી. સાચું દર્શન કોને કહેવાય? સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્ય તસ્વ વિનશ્યતમ યહ પશ્યતિ સ પશ્યતિ. જે પરમેશ્વરને બધા પ્રાણીઓમાં અને નાશવાન ભૂતોમાં અવિનાશી રૂપમાં સ્થિત થયેલો જુએ છે તે જ સાચું જુએ છે. જે પરમેશ્વરના દર્શન કરે છે તે જ સાચું જુએ છે. પણ પરમેશ્વરના દર્શન કરવા ક્યાં? તું કહે છે કે વિનાશ પામનારા નશ્વર ભૂતોમાં તથા બધા જીવાત્માઓમાં, અર્થાત પોતાનામાં તે પરમાત્મા હાજરાજૂર બેઠો છે તેવા દર્શન જેને થયા કરે છે તે જ સાચું જુએ છે.
અહીં બધા ભૂતો અને બધા પ્રાણીઓના શરીરો નશ્વર બનાવ્યા છે. તેમની નશ્વરતા એ કોઈ દોષ નથી, જરૂરી છે. નશ્વરતાથી પરિવર્તન થાય છે, પરિવર્તનથી વિકાસ થાય છે. જો બધું જ અમર હોય તો કશો જ વિકાસ ન થાય. માનો કે આત્મા અમર છે, તેથી તેનું કશું જ પરિવર્તન થતું નથી. તે જેવો છે તેવો જ રહે છે. તેના કારણે તેનો કશો વિકાસ થયો નથી, થતો નથી. તે જેવો છે તેવો ને તેવો રહે છે. જો વિશ્વ પણ આવું જ હોત તો તેની પણ આવી જ સ્થિતિ થાત. તેથી નશ્વરતા એ દોષ નથી, વિકાસ માટેનો અનિવાર્ય ગુણ છે. સમમ પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમ ઈશ્વરમ ન હિનસ્ત્યાત્મનાત્માનમ તતો યાની પરામ ગતિમ. જે ભક્ત સર્વત્ર સૌમાં પરમેશ્વરના દર્શન કરે છે તે પોતે પોતાના આત્માની હિંસા કરતો નથી. તેથી તે પરાગતિને પ્રાપ્ત કરે છે. દ્રશ્યના 3 સ્તર હોય છે: પદાર્થાત્મક, ભાવનાત્મક અને સૂક્ષ્માત્મક. એક પદાર્થાત્મક. આ દ્રશ્ય તે છે જે વસ્તુ જેવી હોય તેવી જોવી. તે પદાર્થાત્મક દ્રશ્ય કહેવાય. પ્રયોગશાળામાં પદાર્થાત્મક દ્રશ્ય હોય છે. માનો કે એક વ્યક્તિનું રક્ત પરીક્ષણ કરવાનું છે. હવે તેમાં કયા કયા તત્વો કેટલા છે તેનું પૃથ્થકરણ કરવાનું થશે. આ પદાર્થાત્મક દ્રશ્ય છે. ભાવનાત્મક. એ જ રક્ત એક વીર શહીદનું ટપકી રહ્યું છે, તેમાં ભાવનાત્મક દર્શન થશે. તેમાં તત્વો જોવાના નથી હોતા. કોઈ કવિ ભાવનાની પાંખે ઉડીને તે રક્તને કોઈ જુદું જ રૂપ આપશે. આ ભાવનાત્મક દ્રશ્ય કહેવાય. સૂક્ષ્માત્મક. આ દ્રશ્યમાં તત્વો નહીં, ભાવના પણ નહીં, પણ તેના રચનારાના દર્શન થશે. આહા, બનાવનારે કેવું ગજબનું રક્ત બનાવ્યું છે, તેને તેમાં પરમેશ્વરના દર્શન થશે. ભાવાત્મક દર્શન એ સ્થૂલ દર્શન છે. ભાવનાત્મક દર્શન હૃદય સ્પર્શી હોય છે. ભાવનાથી ભાવના જાગે છે, લાગણીથી હૃદય ભરાય છે. જે વ્યક્તિ લાગણીહીન હોય તે હૃદયહીન હોય. હૃદયહીન વ્યક્તિ ગમે તેટલી જ્ઞાની, વિદ્વાન, પંડિત કે વિતરાગી હોય તો પણ તે જીવન વિમુખ હોય. જીવન તો લાગણી અને ભાવનાથી ધબકતું હોય છે. તે જો ન હોય તો જીવન ક્યાં રહ્યું? ગીતા કહે છે કે જે ભક્ત સર્વત્ર અવસ્થિત થયેલા ઈશ્વરના દર્શન કરે છે, પદાર્થાત્મક દર્શન નથી પણ ભાવનાત્મક અને સૂક્ષ્માત્મક દર્શન છે. મૂર્તિને પથ્થર તરીકે જોવી તે પદાર્થ દર્શન છે. મૂર્તિને ભગવાન તરીકે જોવી તે ભાવનાત્મક દર્શન છે. પણ મૂર્તિમાં પણ સૂક્ષ્માતિ સૂક્ષ્મ પરમાત્મા વિલસી રહ્યો છે તેવું જોવું તે સૂક્ષ્માત્મક દર્શન છે. સર્વત્ર ઈશ્વરના જ દર્શન કરનારો આવો ભક્ત કદી કોઈની હિંસા કરતો નથી, કારણ કે તેમાં પોતાનો ઈશ્વર જ તેને દેખાય છે. પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ યહ પશ્યતિ તથાત્માન મક્તા રંસ પશ્યતિ. જે માણસ એવું જુએ કે બધા કર્મો પ્રકૃતિ દ્વારા જ થઈ રહ્યા છે, પછી તે પોતાને કર્મોનો અકર્તા માનતો થઈ શકે છે. કર્મ 3 રીતે થાય છે: પ્રકૃતિથી, સ્વભાવથી અને જીવાત્માથી. પ્રકૃતિ એટલે કુદરતી વ્યવસ્થા. જેમ કે વાયુ વહે છે, વાદળો બંધાય છે, પૃથ્વી વગેરે ભ્રમણ કરે છે, ઋતુઓ આવે છે, સૂર્ય ઉગે છે અને આથમે છે, જંતુઓ જન્મે છે અને મરે છે. આવી બધી અસંખ્ય પ્રકારની ક્રિયાઓ થયા કરે છે. આ કુદરતી કર્મો છે. કુદરતની સૌથી મોટી ફેક્ટરી સતત 3 પાળીઓમાં કામ કર્યા જ કરે છે. આ કર્મો કુદરત કરે છે. કુદરત એટલે ઈશ્વરનો ગોઠવેલો પ્રોગ્રામ. આવી જ રીતે આપણા શરીરમાં પણ સતત શ્વાસ ક્રિયા, રક્ત ભ્રમણ ક્રિયા, પાચન ક્રિયા, ચિંતન ક્રિયા, નિંદ્રા, ઈચ્છા, કામાવેગ, કિડની, મળમૂત્ર, વીર્યનું નિર્માણ વગેરે સતત થયા કરે છે. આ પણ કુદરત એટલે કે ઈશ્વરીય પ્રોગ્રામ દ્વારા થયા કરે છે. આને પ્રકૃતિ પણ કહી શકાય, કારણ કે પૂરી પ્રકૃતિ પ્રોગ્રામથી ભરેલી છે. તેને ક્યારે શું, કેવી રીતે, કેટલું કરવું
તે બધું નિર્ધારિત થયેલું છે. તે જીવાત્માની ઈચ્છા વિના, પ્રયત્ન વિના પણ થયા કરે છે, સ્વભાવથી. પ્રકૃતિનો બીજો અર્થ સ્વભાવ છે. કેટલાક કાર્યો સ્વભાવથી થયા કરતા હોય છે. પ્રત્યેક જીવાત્મા દેહ ધારણ કરે તેની સાથે જ તેને એક ખાસ પ્રકારનો સ્વભાવ મળતો હોય છે. આ સ્વભાવને પણ પ્રકૃતિ કહેવાય છે. સ્વભાવના અનંત પ્રકાર છે. તેને સત્વ, રજ અને તમ એમ 3 પ્રકારમાં વહેંચી શકાય. જીવાત્મા જે પ્રકારના સ્વભાવવાળા હશે તે પ્રકારના કાર્યો તે આપોઆપ કરતો રહેશે. તે કર્યા વિના રહી નહીં શકે, કારણ કે તેનો સ્વભાવ જ તેને તેવા કાર્યો કરાવશે. સ્વભાવ જીવાત્માને પરવશ કરી દેતો હોય છે. જ્ઞાની પુરુષ ભૌતિક પ્રકૃતિ અને સ્વભાવ પ્રકૃતિનો દ્રષ્ટા થઈને જોયા કરતો હોય છે કે જુઓ, આ કઠપૂતળીની માફક બધું થઈ રહ્યું છે જીવાત્માથી. જો કુદરતી પ્રકૃતિ અને સ્વભાવ પ્રકૃતિથી જ બધું થતું હોય તો જીવાત્માની કશી જવાબદારી રહે નહીં. પણ ના, કેટલાક એવા પણ કર્મો છે જે જીવાત્મા ઈચ્છાપૂર્વક અને પ્રયત્નપૂર્વક કરે છે. માનો કે જીવાત્મા સૂર્યનો ઉદય અસ્ત નથી કરતો, પણ તે પોતાના ઘરની બત્તી તો ઓન ઓફ કરી જ શકે છે. માનો કે જીવાત્મા રુધિરાભિસરણ, શ્વાસ પ્રક્રિયા વગેરે નથી કરતો, તે કુદરતી પ્રક્રિયાથી થાય છે. પણ જીવાત્મા પ્રાણાયામ તો કરી શકે છે. તે આહાર વિહાર આદિ તો કરી શકે છે. તેને જાણી કરી અને ઝેર ખાધું તો તે ખાઈ શકે છે. તેનો જવાબદાર તે પોતે જ કહેવાય. સ્વભાવથી ઘણા કાર્યો થયા કરતા હોય છે, પણ સ્વભાવને મૂળમાંથી ભલે બદલી ન શકાય, પણ તેને થોડો સમય પ્રભાવિત તો કરી શકાય છે. માનો કે કોઈનો સ્વભાવ ક્રોધી છે. તે જો સત્સંગમાં બેઠો હોય તો થોડો સમય તો ક્રોધ મુક્ત થઈ શકે છે. આવું જ કામીપણાનું પણ છે. એવી ઘણી ક્રિયાઓ છે જે જીવાત્મા પોતાના વિવેકથી ઈચ્છાપૂર્વક, સંકલ્પપૂર્વક કરતો હોય છે. આજે ધોતિયું પહેરવું કે પાટલું પહેરવું તે સ્વભાવથી નહીં, જીવાત્માના પોતાના નિર્ણયથી થનારું કર્મ છે. આવી રીતે તે કેટલાક કર્મોનો જવાબદાર થતો જ હોય છે. પણ બાકીના મોટા ભાગના કર્મો કુદરતી પ્રક્રિયાથી, સ્વભાવથી થતા હોય છે. આવો દ્રષ્ટા તેને કર્મોમાં પોતાને અકર્તા માની શકે છે. યદા ભૂત પૃથગ ભાવમ એકસ્થ મનુપશ્યતિ તત એવ ચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે તદા. જ્યારે ભિન્ન ભિન્ન પ્રકારના અસંખ્ય શરીરોને એક જ ચૈતન્યના આધારે સ્થિર થયેલા જ્ઞાની પુરુષ જુએ છે, ત્યારે તે પછી તે બ્રહ્મ પ્રાપ્તિનો અધિકારી થાય છે. માનો કે તમારી આગળ વાઘ, હાથી, ઘોડો, ગાય, માનવ વગેરે અસંખ્ય પ્રકારના શરીરો લાઇનસર ઊભા છે. હવે તમે આ બધા ભૂત પૃથકને ભૌતિક રીતે ન જોતા, તેમાં રહેલા ચૈતન્ય સ્વરૂપે જોવા લાગો તો તે બધામાં એક જ બ્રહ્મની અનુભૂતિ થવા લાગે. જેમ કે 100 રમકડા સાથે રમી રહ્યા છે, તે બધા રમકડા રૂપમાં પૃથક પૃથક છે જ, પણ જેના વડે તે કર્મો કરે છે તે વીજળી પ્રવાહ બધામાં એક જ છે. જો તમે તે સૂક્ષ્મ વીજળી પ્રવાહને જુઓ તો તમને સમજાશે કે આ વીજળી રૂપી ચૈતન્ય સર્વત્ર વિસ્તરેલું છે. આ બ્રહ્મ છે, આ પરમાત્મા છે. અનાદિત્વાની ગુણત્વાત પરમાત્મા યમ વ્યય શરીરસ્થોપી કૌંતેય ન કરોતિ ન લિપ્યતે. હે કૌંતેય, આ પૃથક પૃથક શરીરોમાં રહેલું ચૈતન્ય અનાદિ હોવાથી, નિર્ગુણ હોવાથી અવ્યય પરમાત્મા છે. તે ચૈતન્ય પરમાત્મા શરીરમાં રહેતો હોવા છતાં નથી તો કશું કરતો કે નથી ક્યાંય લિપ્ત થતો. શરીરમાં રહેનારો જીવાત્મા અનાદિ હોવાથી તથા નિર્ગુણ હોવાથી અવ્યય છે. શરીર ઉત્પન્ન થાય છે, જીવાત્મા ઉત્પન્ન થતો નથી, તેથી તે અનાદિ છે. તે જીવાત્મા સત્વ, રજ, તમ ગુણોથી પર છે, તેથી નિર્ગુણ છે. આ બે હેતુઓ દ્વારા તે અવ્યય છે, અર્થાત તે વપરાતો નથી. અનંતકાળથી જીવ ચૈતન્ય સત્તા ધરાવે છે તો પણ તે ઘટતું નથી, તેથી તે અવ્યય છે. મશીન વૃદ્ધ થાય,
વીજળી વૃદ્ધ ન થાય. આ જીવ ચૈતન્ય શરીરમાં રહેતું હોવા છતાં ન કરોતી ન લિપ્યતે અર્થાત કુદરત પ્રકૃતિના તથા સ્વભાવ પ્રકૃતિના કર્મો પોતે કરતું નથી, થયા કરે છે. તેથી તે આવા કર્મોમાં લિપ્ત રહેતો નથી. રમકડું ભાંગે તૂટે તેથી વિદ્યુત ભાંગતી તૂટતી નથી તેવું જુએ છે. સમર્થનમાં ઉદાહરણ આપે છે. યથા સર્વગતમ સૌક્ષમ્યાદાકાશમ નોપલિપ્યતે સર્વત્રાવસ્થિતો દેહે તથાત્મા નોપલિપ્યતે. જેવી રીતે સૂક્ષ્મ આકાશ સર્વત્ર વ્યાપક હોવા છતાં કશામાં લિપ્ત થતું નથી, તેવી જ રીતે આ જીવાત્મા પણ બધા શરીરોમાં સૂક્ષ્મ રૂપમાં રહેતો હોવાથી લોપાયમાન થતો નથી, અર્થાત શરીરથી પ્રભાવિત થતો નથી. જેમ કે શરીર જાડું હોય તો જીવાત્મા જાડો થતો નથી, તેમજ પાતળું ઊંચું હોય તો તેવો થતો નથી. શરીરને તાવ ચડ્યો હોય, કેન્સર થયું હોય કે ગમે તે થયું હોય તો તે બધું જીવાત્માને થતું નથી. તે જો પોતાને દેહથી અલગ તારવી શકે તો દ્રષ્ટા થઈને બધા દેહ વિકારોને જોયા કરે ખરો. યથા પ્રકાશયત્યેકઃ કૃત્સ્નમ લોકમિમં રવિ ક્ષેત્રમ ક્ષેત્રી તથા કૃત્સ્નમ પ્રકાશયતિ ભારત. જેવી રીતે એક દેશમાં રહેલો સૂર્ય પૂરા વિશ્વને પ્રકાશ આપે છે, તેવી રીતે હે ભારત, આ જીવાત્મા પણ શરીરના એક દેશમાં સ્થિર થઈને પૂરા શરીરને ચેતના આપે છે. દાર્શનિક ક્ષેત્રમાં જે પરસ્પરના અનેક વિવાદો છે તેમાંનો એક મહત્વનો વિવાદ જીવાત્માના માપ વિશેનો છે. જીવાત્મા છે તો તેનું માપ શું છે, અર્થાત તે કેવડો અને કેટલો છે? આ બાબતમાં મુખ્યતઃ 3 ધારાઓ છે. એક વ્યાપક પરિમાણ ધારા, બીજી મધ્યમ પરિમાણ ધારા અને ત્રીજું અણુ પરિમાણ ધારા. વ્યાપક પરિમાણ સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક વગેરે દર્શનોનું કથન છે કે જીવાત્મા પુરુષ આકાશની માફક વ્યાપક છે. જેવી રીતે ઈશ્વર સર્વત્ર વ્યાપક છે તેવી જ રીતે જીવાત્મા પણ સર્વત્ર વ્યાપક છે. ઈશ્વર એક જ છે, જ્યારે જીવાત્માઓ પ્રત્યેક શરીરમાં ભિન્ન ભિન્ન હોવાથી અનેક અને સંખ્યામાં અનંત છે. અહીં પ્રશ્ન એ થાય કે જો એવું જ હોય તો કયો જીવાત્મા કયા શરીરમાં જવાબદાર છે તેની વ્યવસ્થા થઈ શકશે નહીં. કારણ કે વ્યાપક હોવાથી પ્રત્યેક શરીરમાં પ્રત્યેક જીવાત્મા અથવા પુરુષ આવેલો છે. સુખ દુઃખ ભોગવવાની વ્યવસ્થા થઈ શકશે નહીં. કરશે કોઈ અને ભોગવશે કોઈ. માટે જીવાત્મા અથવા પુરુષ સર્વવ્યાપક નથી. મધ્યમ પરિમાણ જૈન અને વેદાંતી મધ્યમ પરિમાણ માને છે. પ્રથમ જૈનનો વિચાર કરીએ. જૈનનું કથન છે કે જીવાત્માનું માપ શરીર જેટલું છે. હાથીના શરીરમાં હાથી જેવડો અને કીડીના શરીરમાં કીડી જેવડો હોય છે. અહીં પ્રશ્ન એ થાય છે કે કીડીના શરીરમાંથી જીવાત્મા જ્યારે હાથીના શરીરમાં જાય કે હાથીના શરીરમાંથી કીડીના શરીરમાં જાય તો નાનો મોટો કેવી રીતે થઈ શકે? તેના જવાબમાં તેમનું કહેવું છે કે જીવાત્મામાં રબર જેવો સંકોચ વિકાસ થવાનો ગુણ છે, જેથી તે શરીરમાં તે પ્રમાણમાં સંકોચ વિકાસ થઈ જાય છે. અહીં પ્રશ્ન એ થાય છે કે સંકોચ વિકાસ થવું એ ક્રિયા છે. ક્રિયા સાવયવમાં જ હોય, નિરવયવમાં ન હોય. કારણ કે ક્રિયા કરવા માટે હલચલ કરવી પડે. તે નિરવયવ જીવાત્મામાં ન થઈ શકે. માટે દેહ પરિમાણ યોગ્ય ન કહેવાય. વળી અંગ છિન્ન થઈ જાય તો તેટલો જીવાત્મા કપાઈ જાય અને કપાયેલા અંગમાં પણ ચેતના રહેવી જોઈએ, પણ રહેતી નથી. એવું સમાધાન કરવામાં આવે કે અંગ કપાય તો પણ જીવાત્મા કપાતો નથી. તે સંકોચાઈને પાછો બાકીના અંગમાં રહી જાય છે. તો ખેંચાયેલું રબર જેમ પાતળું થઈ જાય છે અને ન ખેંચાયેલું ઘટ્ટ રહે છે, તેમ જેમ જેમ મોટું શરીર મળે તેમ તેમ જીવાત્મા પાતળો થતો જાય અને જેમ જેમ નાનું શરીર મળે તેમ તેમ તે ઘટ્ટ થતો જાય. આવું થઈ જાય એટલે આ પરિમાણ યોગ્ય નથી. જૈનની માફક વેદાંતી પણ જીવને મધ્યમ પરિમાણી માને છે, પણ તે અલગ રીતે. તેનું કહેવું છે કે બ્રહ્મ જ જીવ થાય છે
તે જ્યારે અંતઃકરણથી વિશિષ્ટ થાય છે ત્યારે જીવ થાય છે, અને માયાથી વિશિષ્ટ થાય છે ત્યારે ઈશ્વર થાય છે. બ્રહ્મ એક જ છે. ઉપાધિ ભેદથી તે જીવ કે ઈશ્વર થઈ જાય છે. અહીં ઈશ્વર વિષયક ચર્ચા હમણાં નહીં કરીએ, માત્ર જીવ વિષયક જ ચર્ચા કરીશું. જીવ થવામાં કારણ અંતઃકરણ છે, એટલે જે માપ અંતઃકરણનું હોય તે જ માપ જીવનું પણ થઈ જાય. જેમ ઘટનું જે માપ હોય તે જ ઘટાકાશનું પણ માપ થઈ જાય, તેમ હવે અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનું સંયુક્ત સંમિશ્રિત રૂપ છે. આ બધું મધ્યમ પરિમાણ થાય છે. માપ 3 પ્રકારના છે: વિભુ, અણુ અને બંનેના વચ્ચેનું મધ્યમ. અંતઃકરણ મધ્યમ પરિમાણ હોવાથી જીવાત્મા પણ મધ્યમ પરિમાણ થઈ જાય છે. અહીં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. પ્રથમ પ્રશ્ન તો એ થાય છે કે અંતઃકરણ અનાદિ નથી, આદિ છે. 5 ભૂતોની તન્માત્રામાંથી તેનું નિર્માણ થાય છે, તેથી તે આદિ છે. તે આદિ હોવાથી તદ વિશિષ્ટ અપાન દુપાધિક ચૈતન્ય ત્યારે જીવાત્મા બને છે. આદિ જીવાત્માના કશા જ કર્મો ન હોવાથી તેનો જન્મ થઈ શકે નહીં. જન્માદિ કર્માધીન હોય છે. હજી તો જીવાત્મા હમણાં જ બન્યો છે. તે કર્મ વિનાનો છે, તેથી તેને કઈ યોનિમાં જન્મ આપવો તે નક્કી ન થઈ શકે. તેથી આવી વ્યાખ્યાથી જીવાત્મા થઈ શકે નહીં. અણુ પરિમાણ આ બાબતમાં ગીતા ઉપનિષદોની માફક સ્પષ્ટ છે. તેનું કહેવું છે કે જીવાત્મા અણુ પરિમાણી છે, તે વિભુ નથી. વિભુ હોય તો આવું જવું ન થઈ શકે. જીવાત્માનો લોક પરલોક જન્મ જન્માંતરમાં આવતો જતો હોય છે, તે ન થઈ શકે. ઉપનિષદોમાં કહ્યું છે, એશો અણુરાત્મા ચેતસા વેદિતવ્યઃ બાલાગ્રશત ભાગસ્ય શતધા કલ્પિતસ્ય ચ. એવું વારંવાર કહીને જીવાત્માને અણુરૂપમાં સ્વીકાર્યો છે. રામાનુજ આદિ આચાર્યો પણ જીવાત્માને અણુ પરિમાણ સ્વીકારે છે. તે કોઈની ઉપાધિથી કે પછી કોઈનાથી વિશિષ્ટ થઈને બન્યો નથી, પણ તે પોતે જ સ્વયંભૂ અનાદિ ચેતન તત્વ છે. પરમેશ્વર વિભુ છે અને જીવાત્મા અણુ છે. તેનું ક્ષેત્ર તેના શરીર પૂરતું જ રહે છે, તેથી તે ક્ષેત્રજ્ઞ પણ કહેવાય છે. શરીરના એક ભાગમાં રહીને આ અણુ જીવાત્મા આખા શરીરને ચેતના આપે છે. શરીરનો જે ભાગ કપાઈ જાય ત્યાં ચેતના જતી નથી, તેથી તે ચેતનહીન થઈ જાય છે. બીજું ઉદાહરણ દીપક છે. જેમ દીપક એક દેશમાં સ્થિર થઈને પૂરા ઘરને પ્રકાશ આપે છે, તેમ જીવાત્મા પણ શરીરના હૃદયરૂપી એક દેશમાં રહીને પૂરા શરીરને ચેતના આપતો રહે છે. ઉપસંહાર કરે છે, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોરેવ મંતરમ જ્ઞાન ચક્ષુષા ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ યે વિદુર્યાંતિ તે પરમ. જે જ્ઞાની પુરુષ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એટલે કે શરીર અને જીવાત્માના અંતરને જ્ઞાન ચક્ષુથી જાણે છે, તે પ્રાણીઓની પ્રકૃતિને તથા તેના છુટકારાને પણ જાણે છે. તે પરમ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. આ અધ્યાયની સમાપ્તિ છે. ગીતા જણાવે છે કે ક્ષેત્રને શરીરને જાણો, ક્ષેત્રજ્ઞને જીવાત્માને પણ જાણો. બંને સત્ય છે. દેહ નિંદક ન બનો. આત્મપ્રેમીનો અર્થ દેહ નિંદક થવું એવો નથી. આવી જ રીતે દેહપ્રેમી થઈને આત્મનિંદક ન બનો. બંને એકબીજાના પૂરક છે. જીવાત્મા વિના શરીર મળદું છે, તો શરીર વિના જીવાત્મા પણ પ્રભાવહીન છે. બંને એકબીજાના પૂરક અને પોષક છે. જ્ઞાન ચક્ષુથી ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ અને ઉત્તમ પુરુષ પરમાત્માને જાણી પ્રાણીઓની પ્રકૃતિને જાણો. તેમાંથી કેમ મુક્ત થવું તે પણ જાણો, તો પરમ તત્વને પ્રાપ્ત કરી શકો છો. અહીં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામનો 13મો અધ્યાય પૂર્ણ.